ટાણે આવ્યો હોત ને તો તારા ઓવારણા લેત, પરંતુ ટાણે આવ્યો તારું સ્વાગત કેમ કરીએ? પાક પાકી રહ્યો હતો, સપના હસતા હતા, પરંતુ તે આવી અને ખેતરોમાં આંસુ વહાવ્યા. બાપ, તારું સ્વાગત કેમ કરીએ? લગ્નનો ખર્ચો, ફીનો ખર્ચો અને દેવાના પ્રશ્નો, આ સાંભળી અને દિલ રડી ઉઠે છે મારું. બાપ, તારું સ્વાગત કેમ કરીએ? ખેતરમાં સરસ પાક લહેરાતો હતો, પરંતુ ટાણે આવી અને આ ખેતરમાં તે બધું ધોઈ નાખ્યું. બાપ, તારું સ્વાગત કેમ કરીએ? ખેડૂતોની ચિંતાજનક આંખો, ખેડૂતોની ચિંતાજનક આંખો, બાપ, જોઈને હૃદય દ્રવી ઉઠે છે આપણા. બાપ, તારું સ્વાગત કેમ કરીએ? જ્યારે વરસાદથી નહાવાની જરૂર હતી આ ખેતરમાં, ત્યારે તે ખેડૂતોને પરસેથી નહવડાવ્યા, અને અત્યારે જ્યારે પરસેવેથી નાહી અને ખેતરમાં પાક લેવાની જરૂર હતી ને, ત્યારે તે વરસાદથી નવડાવ્યા. બાપ, તારું સ્વાગત કેમ કરીએ? આભે તો આંસુ છલકાવ્યા અને ધરતીએ દુઃખ સહન કર્યા. બાપ, આભે તો આંસુ છલકાવ્યા અને ધરતીએ તો દુઃખ સહન કર્યા. બાપ, પરંતુ આ તમામ ધારાસભ્યો, એમએલઓ કે સરકારશ્રીઓને એટલી જ વિનંતી છે કે આ ખેડૂતોને હવે સહાય કરી અને એના જીવનમાં ખુશીઓનો રંગ ભરી દો. બાપ, એના જીવનમાં ખુશીઓનો રંગ ભરી દો. જય સ્વામિનારાયણ.